સુરત પીડિયાટ્રિક રિહેબિલિટેશન ગ્રુપ દ્વારા જીવન ભારતી નાનપુરા ખાતે ઓટિઝમ ફનફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિઝિયોથેરાપિસ્ટ, ઓટિઝમ બાળકના માતા પિતા, બાળકોના ન્યુરોફિઝિશિયને ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌથી વરિષ્ઠ બાળ ચિકિત્સક ફિઝિયોથેરાપી નિષ્ણાત ડૉક્ટર ગુંજન આમોદ, ડૉક્ટર મેઘના અને તમામ ફિઝિયોથેરાપિસ્ટ બાળરોગ ઓટિઝમ રિહેબિલિટેશનના નિષ્ણાતોએ ઓટિઝમ બાળક માટે નવીનતમ સારવારનું મફત નિદર્શન પૂરું પાડ્યું હતું. ઓટિઝમ ધરાવતા બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો જેવા કે નૃત્ય, ગાયન, ફેન્સી ડ્રેસ રજૂ કર્યા. ડૉક્ટર પ્રશાંત કારિયા, બાળરોગ ચિકિત્સકે ઓટિઝમના દર્દીઓમાં કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક ફેરફારો વિશે વાલીઓને સમજાવ્યા હતા. દર વર્ષે એપ્રિલ મહિનો વિશ્વભરમાં ઓટિઝમ જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ ઓટિઝમ 2024ની થીમ છે સશક્તિકરણ ઓટિસ્ટિક વોઇસ, જેનો હેતુ પ્રદાન કરવાનો છે, સાથે વ્યક્તિઓને વધુ સમર્થન અને સશક્તિકરણ ઓટિઝમ અને તેમને અર્થપૂર્ણ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર નર્વસ સિસ્ટમને અસર કરે છે અને અસરગ્રસ્ત વ્યક્તિના એકંદર જ્ઞાનાત્મક, ભાવનાત્મક, સામાજિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરે છે.